વડોદરા શહેરમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી. સુભાનપુરા વિસ્તારમાં આવેલ જૈન મંદિરમાં થયેલી ચોરીનો ગુનો પોલીસે ઉકેલી આરોપીઓને ઝડપી પાડ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં દરમિયાન મળેલી બાતમીના આધારે ખોડિયાર નગર ગુલાબી વાડી નજીક વોચ રાખી હતી અને તે દરમિયાન કોહિનૂર મહેશભાઈ દેવી પૂજક રહેવાસી ખોડિયાર નગર પીલાવાડા વડોદરાને ટીવીએસ એક્સેસ મોપેડ સાથે શંકાસ્પદ હાલતમાં રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપી પાસેથી રિયલમી મોબાઈલ ફોન, 2 લોટા અને ટીવીએસ એક્સેસ મોપેડ મળી આવ્યા હતા. સઘન પૂછપરછમાં આરોપીએ સુભાનપુરા ખાતેના જૈન મંદિરમાં સાગીરત સાથે મળી ચાંદીના મુગટ, છત્ર અને દીવા સહિતની ચીજવસ્તુઓની ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે આરોપી પાસેથી ચાંદીના દાગીનાના ટુકડાઓ સહિત કુલ અંદાજે 2,54,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગરફોડ ચોરીના ગુનામાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટ પરવીન વસાવા, પ્રદીપ કંત્રાલ, ન્યૂઝ વડોદરા.